આજે આપણે ભાવનગરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જોરદાર પ્રતિસાદ કહી શકાય કે આ મળ્યું છે. આપણે આજે 500થી વધારે જો બ્લડ યુનિટ છે એનું એકત્રીકરણ થશે અને સંભાવના એનાથી પણ વધારે છે, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે એના આધારે આપણે આજે આ ડિસાઇડ કર્યું છે કે આપણે 500 કે 600 યુનિટ જ લઈએ. તમામ ભાવનગરવાસીઓનો ખૂબ ખૂબ આભાર છે અને જે લોકો આજે આપી નથી શક્યા એની લિસ્ટ પણ અમે લોકો ભેગી કરી લીધી છે. તો જ્યારે પણ જરૂરત પડશે ત્યારે તમને બોલાવીશું. ફરીથી ખૂબ ખૂબ આભાર અને જોરદાર પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે ભાઈ આપણે જ્યારે પણ કોઈ પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણી પાસે પૂરતા પ્રમાણમાં પૂરતી ક્વોલિટીનો અને પૂરતા ટાઈપનો લોહી હોવું જોઈએ, કારણ કે આરોગ્યમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લોહી છે. તો એના માટે આપણે ભેગી કરી રહ્યા છીએ, પરંતુ અત્યારે એકદમ સામાન્ય પરિસ્થિતિ છે. સ્ટોરેજ કેપેસિટી બાબતમાં મને પણ જાણ કરવી મીન્સ કે ઇન્ફોર્મેશન લેવી પડશે, પરંતુ અત્યારે જેટલી સ્ટોરેજ કેપેસિટી છે એના જ પ્રમાણે જ, અને જેટલી લોહીની મર્યાદા હોય છે એટલી 40 દિવસ પછી આ અનયુઝ થઈ જાય છે, તો એના પ્રમાણે જ આપણે ભેગું કરીએ છીએ.